નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરના અંતિમ ચરણમાં છીએ આપણે જે સમજવાનું છે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પૃથ્વીના ચુંબકત્વ વિશેનો અભ્યાસ કરેલો હતો। હવે આજે આપણે પહેલાં બે શબ્દોનો પરિચય મેળવવાનો છે, જેનું નામ છે ભૌગોલિક મેરિડિયન। મેરિડિયન એટલે ધ્રુવતલ, એક પ્રકારનું સમતલ કહી શકાય। અને આપણે બીજો શબ્દ જે સમજવાનો છે ભૂચુંબકીય મેરિડિયન એટલે ચુંબકીય મેરિડિયન। આ બે શબ્દોનો સમજૂતી આપણે સમજવાની છે પહેલાં તો, પછી આપણે આગળની થિયરી તરફ જઈશું। પહેલાં તો મેઇન વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, મેરિડિયન એટલે એક પ્રકારનું આપણે શું કહેવાનું છે, સમતલ કહેવાનું છે। મેરિડિયન એટલે એક પ્રકારનું આપણે શું કહીશું મિત્રો, સમતલ। આપણને ખબર છે કે પૃથ્વી પર કોઈ પણ સ્થળ હોય તો દરેક સ્થળનું પોતાનું અક્ષાંશ અને રેખાંશ તો હોય જ છે। આઈ થિંક આ તમે સમાજ વિદ્યા, સામાજિક વિજ્ઞાનની અંદર, ભૂગોળની અંદર ભણી ગયા છે કે પૃથ્વી પર કોઈ પણ સ્થળ આવેલું છે, દરેક સ્થળને પોતાનો અક્ષાંશ અને રેખાંશ તો હોય જ છે। અને પૃથ્વી પરના કોઈ પણ સ્થળેથી પસાર થતું જે રેખાંશ રૂટ જે છે, એ રેખાંશ એટલે ખબર ને, રેખાંશ એટલે ઊભા અને અક્ષાંશ એટલે આડા। તો રેખાંશ રૂટ એ દરેક સ્થળે ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવતું હોય છે। તો પહેલી આ બે વસ્તુ તો તમારા બેઝિક નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂથી હું લખું છું કે આપણી પાસે જે પૃથ્વી છે, આપણે જે પૃથ્વી પર રહીએ છીએ બાય મિસ્ટેક, એ પૃથ્વી પરના દરેક સ્થળને ચોક્કસ આપણે જોઈએ તો કોઈક અક્ષાંશ અને રેખાંશ હોય છે। હવે અક્ષાંશ અને રેખાંશ શું છે મિત્રો, તમને ખબર જ છે। અને પૃથ્વી પરના કોઈ પણ સ્થળેથી પસાર થતું રેખાંશ રૂટ, પૃથ્વી પરના કોઈ પણ સ્થળેથી પસાર થતું રેખાંશ રૂટ તે સ્થળે ભૌગોલિક આપણને ઓલવેઝ કઈ દિશા બતાવતો હોય છે મિત્રો, ઉત્તર દક્ષિણ દિશા બતાવે છે। ભૌગોલિક આપણે લખી શકીએ છીએ હંમેશા ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરે છે, બરાબર। ચાલો, એટલે આ બે પોઈન્ટ હવે તમને ક્લિયર છે। હવે આપણે સમજીએ પહેલાં તો ભૌગોલિક મેરિડિયન સમજીએ। આપણે પહેલી વસ્તુ સમજીશું ભૌગોલિક મેરિડિયન। ચાલો સમજીએ આપણે પહેલાં ભૌગોલિક મેરિડિયન। મેરિડિયન એટલે ધ્રુવતલ અથવા તો તમે એને સમતલ કન્સિડર કરી શકો છો। સમજીએ આપણે પહેલાં આકૃતિ દોરું છું। ફોર એક્ઝામ્પલ ધારો કે હું અહીંયા દોરું છું મિત્રો, આ મેં પૃથ્વીનો ગોળો દોરેલો છે, બરાબર, પૃથ્વીનો ગોળો છે। હવે મેઇન વસ્તુ આપણને ખબર છે, પૃથ્વીના એક્ઝેક્ટ કેન્દ્રમાંથી પસાર થતી જાય એની ભ્રમણઅક્ષ, એટલે જ્યાં આપણને ચોક્કસ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તમને મળતું હોય છે, બરાબર છે, જેને આપણે એની ભ્રમણઅક્ષ બી કહી શકીએ। આને આર કહું છું, એની રોટેશનલ એક્સિસ, એની આર ડેશ એની રોટેશનલ એક્સિસ તરીકે તમે કહી શકો, એની ભ્રમણઅક્ષ તમે કહી શકો છો, બરાબર। હવે ખાસ સમજો, મેઇન વસ્તુ જે સમજવાનું છે તેની અંદર ભૌગોલિક મેરિડિયન એટલે શું તે, પૃથ્વીની સપાટી પર કોઈ પણ એક સ્થળ આપણે લેવાનું। ધારો કે હું સ્થળ વિચારું છું કે અહીંયા ધ્રુવ પ્રદેશ પરનું સ્થળ છે, બરાબર। આ સ્થળ પૃથ્વીની સપાટી પર કોઈ એક સ્થળ લીધું, એ સ્થળે રેખાંશ રૂટ, રેખાંશ એટલે કેવા આવશે મિત્રો, આમ આવશે ને, આમ આ રીતે આવશે, આમ, બરાબર। હવે આ રીતે આખું આવશે, આમ, એ કોઈ પણ સ્થળે રેખાંશ રૂટ અને તેની ભૌગોલિક ભ્રમણાક્ષમાંથી પસાર થતું, એટલે આર અને આર ડેશમાંથી પસાર થતું, આ જે બિંદુ છે, બરાબર, તો આ બિંદુમાંથી પસાર થતું આ રીતે હું અહીંયા દોરી શકું। આજે હું દોરું છું મિત્રો, આ કહી શકાય એનું ભૌગોલિક મેરિડિયન, એક પ્રકારનું સમતલ, બરાબર। આ પૃથ્વીનો ગોળો છે, બરાબર, આ જગ્યા ઉપર કોઈ બિંદુ, આ સ્થળ છે, આ સ્થળ પર માનો કે મારે શોધવું છે ભૌગોલિક મેરિડિયન, તો અહીંયાથી પસાર થતું આ રીતનું જે આખું બને, આ રીતનું જે સર્કલ આખું બને, રેખાંશ જે બને, તેને શું કહેવાય, એ સ્થળનું ભૌગોલિક મેરિડિયન કહેવામાં આવતું હોય છે। ધારો કે સ્થળ આ રીતનું હોય, અહીંયા હોય, તો ડેટ મીન્સ આ રીતે પસાર થતું, આમ, બરાબર, આ રીતે આ સ્થળ હોય તો આ રીતે જોવા મળે। તમે આ બિંદુ પસંદ કરો, એટલે પૃથ્વી પરનું કોઈ આ લઉં છો તો આ રીતે પસાર થતું, એટલે રેખાંશ રૂટ એક પ્રકારનું, સાદી ભાષામાં જોઈએ તો શું કહેવાય મિત્રો, એનું રેખાંશ રૂટ। એટલે આની અંદર એની ડેફિનેશન પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે જોવા જઈએ ભૌગોલિક મેરિડિયન એટલે શું છે તે, તો મેઇન વસ્તુ સમજીએ આપણે પહેલાં તો કે પૃથ્વીની સપાટી પર કોઈ એક બિંદુ ધારીએ આપણે, પૃથ્વીની સપાટી પરનું કોઈક સ્થાન આપણે ધારીએ, બરાબર। હવે આ બિંદુએ આપણે શું દોરવાનું છે, રેખાંશ દોરવાનું છે,
बराबर। आ रेखांश आपने ऑलवेज शू आपशे मित्रों? साची उत्तर ध्रुव तरफनी साची उत्तर दिशा आपने आपतुं होय छे। એટલે मेन वस्तु कि आज आपणे जे स्थान पसंद करीए छे तो अहींया लखी शकाय कि आ स्थानमांथी अथवा तो आ स्थानेथी पसार थतो रेखांश पसार थतो गुजराती लैंग्वेजनी तो बहुत भेजा मारी पसार थतो रेखांश थी आपने शू मळे छे? मळता रेखांश थी मळता वर्तुळ। એટલે આ જ આખું શું આવે છે? વર્તુળ। રેખાંશથી મળતા વર્તુળની દિશા જે આપણે વર્તુળ દોર્યું એ વર્તુળની દિશા આપણને ભૌગોલિક કઈ દિશા આપે છે? તો કે ભૌગોલિક આપણને उत्तर અને દક્ષિણ દિશા દર્શાવે છે। ભૌગોલિક उत्तर અને દક્ષિણ દિશા દર્શાવે છે। બરાબર છે। હવે મેન વસ્તુની વ્યાખ્યા આપણે આપીએ તો જે પૃથ્વીની પેલી ભ્રમણ અક્ષ આર એની રોટેશનલ એક્સિસ એટલે ભ્રમણ અક્ષ કહેવાય। બરાબર। તો પૃથ્વીની ભ્રમણ અક્ષ અને જે રેખાંશ વૃત્ત છે એ સ્થળનું જે રેખાંશ વૃત્ત એ રેખાંશ વૃત્તમાંથી પસાર થતા ઊર્ધ્વ સમતલને આપણે કહી શકીએ છીએ ભૌગોલિક મેરિડિયન કહેવામાં આવે છે। ભૌગોલિક મેરિડિયન કહે છે। બરાબર। તો એની ડેફિનેશન હતી પૃથ્વીની સપાટી પરના કોઈપણ સ્થળે તમે એની રેખાંશ વૃત્ત અને તેની ભૌગોલિક જે પૃથ્વીની ભ્રમણ અક્ષ છે તેમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને તમે શું કહી શકો છો મિત્રો? ભૌગોલિક મેરિડિયન તમે કહી શકો છો। શું કહી શકો છો મિત્રો? ભૌગોલિક મેરિડિયન તમે કહી શકો છો। એટલે સાદી ભાષામાં આજે આર અક્ષો એટલે જે સ્થળ હોય પૃથ્વી પર, ધારો કે તમે આ સ્થળ લો છો તો અહીંયાથી પસાર થતું આ સમતલ બને। બરાબર। આ બિંદુ તમે અહીંયા પસંદ કરો છો તો અહીંયાથી પસાર થતું આ રીતનું રેખાંશ આવે। જે સ્થળ પસંદ કરો બરાબર તેના રેખાંશ વૃત્તમાંથી પસાર થતું જે આખું સમતલ હોય તેને તમે કહી શકો છો ભૌગોલિક મેરિડિયન તમે કહી શકો છો। બરાબર। ચાલો હવે આગળ જોઈએ આપણે ચુંબકીય મેરિડિયનની વાત કરીએ આપણે। હવે આપણે આગળ વાત કરીએ મિત્રો ચુંબકીય મેરિડિયન। ચુંબકીય મેરિડિયન એટલે ફરી પાછું કહું છું એક પ્રકારનું સમતલ જ છે, કાલ્પનિક હોય છે। આવું ક્યારે બી તમને પૃથ્વીના ગોળા પર તમને ક્યારે બી દેખાતું હોતું નથી। તો આપણને ખબર છે મેન વસ્તુ કદાચ તમારા ધ્યાનમાં બી છે જ, તો હું ફરી પાછી એ વસ્તુ અહીંયા તમને બતાવું। આપણને ખબર છે કે જેવી રીતે પૃથ્વીની જે ભ્રમણ અક્ષ છે તેની ચુંબકીય અક્ષ પણ છે। યાદ કરો આપણે ગઈકાલે જોઈ ગયેલા હતા। બરાબર। આ અહીંયા દોરું છું એની ચુંબકીય અક્ષ જેને આપણે કહીએ છીએ મેગ્નેટિક અક્ષ। એમ ડેશ કહું છું। શું કહું છું મિત્રો? એમ ડેશ કહું છું। બરાબર। ચાલો તો પૃથ્વીની સપાટી પરનું જે તમે સ્થળ પસંદ કરો છો તે સ્થળ પરના પૃથ્વીના ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક રેખા, આ પૃથ્વીના ઉત્તર દક્ષિણ ધ્રુવને જોડતી આ કાલ્પનિક રેખા એટલે ચુંબકીય અક્ષમાંથી પસાર થતું જે સમતલ હોય, ચુંબકીય અક્ષમાંથી પસાર થતું સમતલ। બરાબર। ધારો કે આ રીતે લઉં છું આ, તો આ જે ગ્રીન માર્કરથી દોરું છું આ શું કહી શકાય મિત્રો એનું? અને તમે શું કહી શકો છો? સાદી ભાષામાં એને કહી શકાય જે ગ્રીન માર્કરથી જે દોરેલું છે તે ચુંબકીય મેરિડિયન છે, તેને તમે કહી શકો છો ચુંબકીય મેરિડિયન। અને જે રેડ માર્કરથી મિત્રો જે ડ્રો કરેલું છે આ તેને તમે કહી શકો છો ભૌગોલિક મેરિડિયન। એટલે જે તે સ્થળની રોટેશનલ એક્સિસમાંથી પસાર થતા સમતલને ભૌગોલિક મેરિડિયન અને તેની મેગ્નેટિક અક્ષમાંથી પસાર થતા સમતલને તમે ચુંબકીય મેરિડિયન તમે કહી શકો છો। બરાબર। એટલે પૃથ્વીની સપાટી પરના કોઈપણ સ્થળે ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે આ તમે ધારો કે આ સ્થળ પસંદ કરો છો તો હવે ધારો કે તમને વિચાર કે સાહેબ મારે આ બાજુ લેવું હોય તો આ બાજુ બી આવી જ શકે ને, ઇટ્સ ઓકે, તો તમે આ રીતે દોરી શકો છો। બરાબર। એટલે મેન વસ્તુ પૃથ્વીની સપાટી પર કોઈ પણ સ્થળે ચુંબકીય ક્ષેત્રરેખાને સમાવતા અને ચુંબકીય અક્ષમાંથી પસાર થાય એટલે જે બિંદુ હોય શું કરવાનું? એ બિંદુ પર તમારે દોરીની મદદથી મેગ્નેટને તમારે કાલ્પનિક લટકાવવાનું એટલે આ રીતે ભ્રમણ કરતો શું થશે? કોઈ એક ચોક્કસ દિશામાં ગોઠવાઈ જશે। એ જે દિશામાં ગોઠવાય તેમાંથી પસાર થતું જે સમતલ હોય, ધારો કે અહીંયા જ હું આ જે છે સમજી લો મિત્રો કે આ અહીંયા મેં ચુંબકીય સોય મૂકી છે। બરાબર। આમ હું અહીંયા મૂકું છું મિત્રો આ ચુંબકીય સોય મેં આમ મૂકેલી છે। હવે મેં મુક્ત રીતે એને લટકાવી છે, આમ મુક્ત રીતે મેં લટકાવી છે ને એ આમ રોટેટ થતી આ રીતે સ્થિર થઈ ગઈ।
તો હવે આને સમાવતું એમ સમતલ દોરું, આને સમાવતું આજે સમતલ દોરું, તો આ સમતલને તમે શું કહી શકો? ચુંબકીય મેરિડિયન કહી શકો. એટલે જે તે સ્થળ પર ચુંબકીય સોય તમે દોરી વડે લટકાવો છો મુક્ત રીતે, અને જે દિશામાં સ્થિર થાય તેમાંથી પસાર થતું સમતલ જે હોય તેને તમે કહી શકો છો સાદી ભાષામાં ચુંબકીય મેરિડિયન કહી શકો છો. બરાબર. એટલે ભૌગોલિક મેરિડિયન એટલે આપણે કહી શકીશું જે તે સ્થળ હોય તે સ્થળના રેખાંશ વૃત્તમાંથી પસાર થતું સમતલ, અને ચુંબકીય મેરિડિયન એટલે જે તે સ્થળ પરનું જે ચુંબકીય ક્ષેત્ર રેખાને સમાવતું સમતલ હોય તેને તમે ચુંબકીય મેરિડિયન કહી શકો છો. બરાબર. તો આની ડેફિનેશન આપણે આપી શકીએ કે ધારો કે તમારી પાસે પૃથ્વીની જે સપાટી પર કોઈ પણ એક સ્થળ લીધું છે, તો પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે ચુંબકીય ક્ષેત્રરેખાને સમાવતા અને ચુંબકીય અક્ષમાંથી, ચુંબકીય અક્ષ એટલે આપણે મિત્રો mm' ચુંબકીય અક્ષમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને ચુંબકીય મેરિડિયન કહેવામાં આવે છે. એને કહેવામાં આવે છે મિત્રો ચુંબકીય મેરિડિયન કહે છે. બરાબર. પૃથ્વીની સપાટી પરના કોઈપણ સ્થળે જે ચુંબકીય ક્ષેત્રરેખાઓ હશે એ ક્ષેત્રરેખાને સમાવતા અને ચુંબકીય અક્ષ એટલે માંથી પસાર થતા કાલ્પનિક સમતલને તમે શું કહી શકો છો? ચુંબકીય મેરિડિયન તમે કહી શકો છો. તો બેઝિકલી મેરિડિયન એટલે એક પ્રકારના કાલ્પનિક સમતલ છે. મેરિડિયન એટલે એક પ્રકારના શું છે મિત્રો? કાલ્પનિક સમતલ છે. હવે આ મેરિડિયનના કન્સેપ્ટ બાદ આપણે જે જોવાનું છે તે ભૂચુંબકીય પ્રાચલો સમજવાનું છે. પ્રાચલ એટલે શું? કે એવી આપણે રાશિઓ શોધવાની છે કે જેની મદદથી આપણે પૃથ્વી પરના કોઈ પણ સ્થળે ચુંબકીય ક્ષેત્રની સંપૂર્ણ જાણકારી તમે મેળવી શકો. બરાબર. તો તેને તમે કહી શકો છો ભૂચુંબકીય પ્રાચલો તમે કહી શકો છો. એટલે પ્રાચલ એટલે પેરામીટર્સ એટલે જેની કિંમતો તમને અલગ અલગ બદલાતી હોય છે. જે તે સ્થળે ચુંબકીય ક્ષેત્રની તમને વ્યવસ્થિત જાણકારી આપી શકતું હોય તેને તમે તેવી રાશિનો તમે કહી શકો છો મિત્રો ભૂચુંબકીય પ્રાચલો. તો આપણે 3 પ્રાચલો છે જેનો હવે આપણે ડિટેલથી અભ્યાસ કરીશું. ચલો નેક્સ્ટ ટોપિક જોઈશું ભૂચુંબકીય પ્રાચલો. તેને ડિફાઇન કરી દઈએ, વ્યાખ્યા આપી દઈએ. જે રાશિઓની મદદથી, જે મેં તમને સમજાવ્યું મિત્રો હમણાં, તેને જસ્ટ હું ખાલી વ્યાખ્યા સ્વરૂપે લખું છું. જે રાશિઓની મદદથી પૃથ્વી પરના કોઈ પણ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સંપૂર્ણ જાણકારી મેળવી શકાય, તે રાશિઓને તે સ્થળ માટેના ભૂચુંબકીય પ્રાચલો કહે છે. એના 3 પ્રાચલો છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલો જે છે કહેવામાં આવે છે ચુંબકીય ડેક્લિનેશન, જેનો સંકેત છે D. ત્યારબાદ છે ચુંબકીય ડીપ એંગલ, નમન કોણ કહેવામાં આવે છે. ચુંબકીય ડીપ એંગલ જેનો સંકેત ફાઈ, અથવા તો તમારી ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ તમે એને IB કહી શકો છો, અથવા તમે એને ફાઈથી પણ વ્યાખ્યાયિત કરી શકો છો. અને ત્યારબાદ જે લેવાનું છે તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો, જે આપણે સમજવાનો છે એ લેવાનું છે. એની અંદર સમક્ષિતિજ ઘટક, that is horizontal component of magnetic field, HE કહેવાનું છે, એનો સંકેત છે. અને બીજો જે લેવાનો છે ઉર્ધ્વ ઘટક એટલે લંબ ઘટક, જેને આપણે ZE થી વ્યાખ્યાયિત કરીશું. આપણે આ 3 પ્રાચલો વિશેનો આપણે અભ્યાસ કરવા તરફ જઈ રહેલા છે. તો પહેલો આપણે અભ્યાસ કરીએ મિત્રો મેગ્નેટિક ડેક્લિનેશન. ઘણું સરળ છે. બરાબર, ઘણું સરળ છે. હું તમને અહીંયા પ્રેક્ટિકલી થોડું વિઝ્યુલાઇઝ કરાવીશ
તો તમે જોશો તો તમને એકદમ જ ઇઝી તમને લાગશે. જુઓ, આપણે પહેલો અભ્યાસ કરીએ મિત્રો, ચુંબકીય ડેક્લિનેશનનો આપણે અભ્યાસ કરીએ. ચુંબકીય ડેક્લિનેશન, ચુંબકીય ડેક્લિનેશન ડી. સમજો મિત્રો. હવે મેઇન વસ્તુ પ્રેક્ટિકલી હું પહેલાં તમને સમજાવી દઉં, પછી હું લખીશ. માનો કે પૃથ્વી પરની આપણને ભ્રમણઅક્ષ ખબર છે, બરાબર. પૃથ્વી પરની ભ્રમણઅક્ષ આ ઉત્તર દક્ષિણ દિશા મેં દોરી, આ રીતે હું અહીંયા દોરી છે. આ ઉત્તર દિશા છે અને આ સમજો મિત્રો દક્ષિણ દિશા છે. સમજૂતી આપું છું પહેલાં, ખાસ ધ્યાનથી સમજો મિત્રો. હવે હું શું કરું છું, માનો કે મારી પાસે એક દોરી વડે ચુંબક પર દોરી બાંધીને એને મેં મુક્ત રીતે લટકાવ્યો છે. મુક્ત રીતે શું કરે છે, લટકાવ્યો છે. તો એ આ રીતે ભ્રમણ કરતો 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 કોઈ એક દિશા છે આ રીતે ગોઠવાઈ જાય છે આમ, બરાબર. આ રીતે અહીંયા મેં આ રીતે હું એને લટકાવું છું તો એમ ભ્રમણ કરતો કરતો આ રીતે આમ, આ રીતે ભ્રમણ કરતો 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 આ રીતે અહીંયા ગોઠવાઈ ગયો, આ રીતે આમ, બરાબર. આ રીતે ગોઠવાઈ ગયો. તો હવે મેઇન વસ્તુ, તમે એને જે લટકાવો છો ને મુક્ત રીતે જે આ રીતે જે સ્થિર થાય છે, કોઈ એક દિશામાં સ્થિર થાય છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે પૃથ્વીનું જે ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવ આ છે, પૃથ્વીના ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવ સાથે એ જે તે સ્થળે ગોઠવાય છે, જે તે સ્થળે ગોઠવાય છે, આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવ છે, બરાબર. અને એ ગોઠવાય છે આ રીતે અહીંયા. તો વચ્ચે જે ખૂણો બને છે, એની વચ્ચે જે ખૂણો તમને દેખાતો હશે અહીંયા, જુઓ અહીંયા ખૂણો બને છે, બરાબર. આ બોર્ડ લખેલું છે તે લાઈન અને આ ઉત્તર દિશાની જે વચ્ચે જે ખૂણો બને છે તે ખૂણાને સાદી ભાષામાં તમે શું કહી શકો છો મિત્રો, ડેક્લિનેશન કહી શકો છો. તેને શું કહેવામાં આવે છે, ડેક્લિનેશન કહેવામાં આવે છે. એટલે સાદી ભાષામાં તમે મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયને તમે આમ ભ્રમણ કરીને આપીને છોડી દેશો તો મુક્ત થતો 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 એ ચુંબકીય ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની આખી જે દિશા દર્શાવે છે તેણે ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા સાથે જે ખૂણો બનાવેલો હોય છે, એટલે જે તે સ્થળના ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવ એણે ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવ સાથે જે વચ્ચે ખૂણો બનાવેલો હોય તે ખૂણાને સાદી ભાષામાં તમે શું કહી શકો છો મિત્રો, ડેક્લિનેશન તમે કહી શકો છો. ફોર એક્ઝામ્પલ, માનો કે ચુંબકીય સોય હું અહીંયા દોરું છું, ચુંબકીય સોય એ આ રીતે ગોઠવાઈને આવી, આ ચુંબકીય સોય જે છે મિત્રો એ આ રીતે અહીંયા ગોઠવાઈને આવી. તો તમે જોઈ શકો છો ખૂણા કયા ખૂણાની વાત કરું છું, આ અને આની વચ્ચે જે આ જે ખૂણો બને ને મિત્રો, આને તમે શું કહી શકો છો, ડેક્લિનેશન કહી શકો છો. આ ખૂણાને તમે શું કહી શકો છો મિત્રો, ડેક્લિનેશન તમે કહી શકો છો, ડેક્લિનેશન. અને તમે કહી શકો છો મિત્રો ડેક્લિનેશન, ડી કહેવામાં આવે છે, બરાબર. એટલે પૃથ્વીના ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવ સાથે જે તે સ્થળના ચુંબકીય ક્ષેત્રની દિશા, એટલે કોઈ સ્થળની ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતે છે, તો એ બંને વચ્ચે બનતો જે આ ખૂણો જે જોવા મળે ને તેને તમે શું કહી શકો છો મિત્રો, ડેક્લિનેશન કહી શકાય છે. અને જુદા જુદા સ્થળે ડેક્લિનેશન કેવું હોય છે, જુદું જુદું જોવા મળતું હોય છે. જુદા જુદા સ્થળે ડેક્લિનેશન કેવું હોય છે મિત્રો, જુદું જુદું તમને જોવા મળતું હોય છે. પૃથ્વીનું પેલું વિષુવવૃત્ત જે આવે, વિષુવવૃત્ત એટલે કઈ જગ્યાએ, આ ધારો કે આપણે પૃથ્વી અહીંયા દોરું છું મિત્રો, આ એની પેલી આર અક્ષ, આ એની પેલી MM અક્ષ. તો આર અક્ષમાંથી પસાર થતું આ જે સમતલ છે તેને તમે ભૌગોલિક વિષુવવૃત્ત તમે કહી શકો છો, બરાબર. તો વિષુવવૃત્તના નજીકના વિસ્તારમાં ડેક્લિનેશન ઓછું હોય અને જેમ જેમ આપણે ધ્રુવ તરફ જતા જઈએ તેમ તેમ ડેક્લિનેશન શું થતું જતું હોય છે મિત્રો, વધતું જતું હોય છે. અને એને કારણે જ આપણે વિષુવવૃત્તની નજીક આવેલા જે છે બોમ્બે અને દિલ્હી જે છે તે વિષુવવૃત્તની નજીક છે, એટલે ત્યાં ડેક્લિનેશન કેવું જોવા મળે છે મિત્રો, હંમેશા ઓછું જોવા મળતું હોય છે. હવે સિમ્પલ યાદ એટલું રાખજો, જેટલો અક્ષાંશ મોટો હોય ને એટલું ડેક્લિનેશન મોટું હોય, અને જ્યારે વિષુવવૃત્ત પાસે તે સૌથી ઓછું હોય, જેટલો અક્ષાંશ મોટો એટલું ડેક્લિનેશન મોટું જોવા મળતું હોય છે. ચાલો, તો આ જે લાઈન જે છે મિત્રો તેમાંથી પસાર થતું હું સમતલ દોરું, આપણે યાદ કરો, હમણાં જ જોઈ ગયા પેલું ભૌગોલિક મેરિડિયન, આ ભૌગોલિક મેરિડિયન, બરાબર. ચાલો, હવે ખાસ સમજો, એકદમ ટિપિકલ વસ્તુ તમને હું બતાવું, એને આપણે કહીએ તો સાદી ભાષામાં આપણે જાદુ જેવું કહીએ. ધારો કે મેં કોઈ સ્થળ અહીંયા પસંદ કર્યું, ભારત લોકશાહી દેશ છે, મેં અહીંયા સ્થળ પસંદ કર્યું એ, તો એમાંથી પસાર થતો આ ભૌગોલિક મેરિડિયન અને આ એમાંથી પસાર થતું આ હું દોરું છું એનું ચુંબકીય મેરિડિયન, બરાબર. એમાંથી પસાર થતું ભૌગોલિક મેરિડિયન અને એમાંથી પસાર થતું મેં ચુંબકીય મેરિડિયન જે દોર્યું. હવે અહીંયા હું સ્પર્શક દોરું, ધારો કે આ મેરિડિયનનો સ્પર્શક હું આ રીતે દોરું છું, આ મેરિડિયનનો સ્પર્શક હું આ રીતે અહીંયા દોરું છું. તો બંને વચ્ચે જે એંગલ બનતો હોય છે તેને તમે શું કહી શકો મિત્રો, ડેક્લિનેશન તમે કહી શકો છો. એટલે જે તે સ્થળનું ભૌગોલિક
મેરિડિયન અને જે તે સ્થળનું ચુંબકીય મેરિડિયન વચ્ચે જે ખૂણો બને તેને બી તમે ડેક્લિનેશન કહી શકો છો. એટલે વ્યાખ્યા મિત્રો ઘણા બધા સ્વરૂપે તમે એને આપી શકો છો, આ એક સમજવા માટે. એટલે આ મેં જે સ્થળ પસંદ કર્યું હોય તેની આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા છે, બરાબર. હવે સ્થળ જે પસંદ કર્યું છે ત્યાં ચુંબકીય સોય ધારો કે આ રીતે ગોઠવાતી હોય છે, ચુંબકીય સોય આ રીતે ગોઠવાતી હોય, આ આપણી ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા. અને આ જે છે તે માની લઈએ આપણે મિત્રો પેલી કઈ દિશા, આપણી મેગ્નેટિક મેરિડિયનની ચુંબકીય સોયની આ દિશા છે. તો બંને વચ્ચે આ જે ખૂણો બને તેને તમે શું કહી શકો છો? ડેક્લિનેશન. એટલે એકદમ ઇઝી છે. પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવ સાથે જે તે સ્થળની ચુંબકીય ક્ષેત્રની દિશાએ બનાવેલો ખૂણો એટલે ડેક્લિનેશન કહી શકે છે, બરાબર. તો હું એને પહેલાં ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ જે લેંગ્વેજ છે તે રીતે આપણે પહેલાં લખીશું. તો સાદી ભાષામાં એને સમજવાના પોઈન્ટ ઓફ વ્યૂથી કે પૃથ્વીની સપાટી પરના, હું એકદમ સરળ વ્યાખ્યા પહેલાં લખું છું. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે, પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે મેગ્નેટિક મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેના ખૂણાને તે સ્થળનું ચુંબકીય ડેક્લિનેશન કહેવામાં આવે છે. ચુંબકીય ડેક્લિનેશન ડી કહે છે. આ થઈ ગઈ વાત આપણી ચુંબકીય ડેક્લિનેશનની અંદર, બરાબર છે. ચાલો હવે એની બીજી બી વ્યાખ્યા હું તમને આપું તો મેઇન વસ્તુ, પૃથ્વી પરનું કોઈ પણ સ્થળ તમે પસંદ કરો તો કોઈ પણ સ્થળે ચુંબકીય સોયે દર્શાવેલી દિશા ઉત્તર દિશા અને સાચી ઉત્તર દિશા, એટલે સાચી ઉત્તર દિશા અને ચુંબકીય ઉત્તર દિશા એટલે આપણી આ, એ બંને વચ્ચેના ખૂણાને તમે શું કહી શકો છો મિત્રો? ડેક્લિનેશન તમે કહી શકો છો. એટલે એની બીજી પણ વ્યાખ્યા છે જેનો અહીંયા શોર્ટમાં લખું છું સમજવા માટે. કોઈ પણ સ્થાને ચુંબકીય સોય, અમે ચુંબકીય સોય લીધેલી છે ને એટલે હું એના સંદર્ભમાં લખું છું. ચુંબકીય સોય દર્શાવેલી ઉત્તર દિશા, ચુંબકીય સોય દર્શાવેલી ઉત્તર દિશા અને સાચી ઉત્તર દિશા વચ્ચે રચાતા ખૂણાને તે સ્થળનું ડેક્લિનેશન તમે કહી શકો છો, બરાબર. હવે આ ખાસ યાદ રાખજો, વિષુવવૃત્ત પાસે ડેક્લિનેશન ઓછું છે, અહીંયા હું લખી શકું વિષુવવૃત્ત પાસે ડેક્લિનેશન ઓછું. ધ્રુવ પ્રદેશ એટલે ધ્રુવ તરફ ડી વધે. આપણી પૃથ્વી પર વાત કરીએ બે સ્થળ જે મેં તમને કીધું, દિલ્હી અને મુંબઈ, એ દિલ્હી અને મુંબઈ પાસે ડેક્લિનેશન ઘણું ઓછું છે, બરાબર. ભારતની અંદર મુંબઈ અને દિલ્હી પાસે ડી કેવો છે મિત્રો? ઓછો છે, ડેક્લિનેશન ઓછું છે. હવે કેટલું છે તે તમારી ટેક્સ્ટબુકમાં તમને આપેલું છે. એટલે બેઝિકલી આમ જોવા જઈએ ને તો આ દિલ્હી અને મુંબઈ પાસે તમને એક્ઝેક્ટ તમને ચુંબકીય સોય તમે મૂકો ને તો લગભગ સાચી જ ઉત્તર દિશા બતાવે, કારણ કે એનું ડેક્લિનેશન ઓછું છે, બરાબર. એટલે આ જે બનતો ખૂણો જે છે તે ઘણો ઓછો જોવા મળે છે. એપ્રોક્સ તમે જુઓ ને તો દિલ્હી પાસે કંઈક 41 મિનિટનો છે અને મુંબઈ પાસે કંઈ 58 મિનિટનો છે. 58 મિનિટ એટલે ઘણું ઓછું કહે મિત્રો. એટલે એપ્રોક્સ તમે જોવા જાઓ ને તો આ બે સ્થળો પર મુંબઈ અને દિલ્હી પાસે તમને ચુંબકીય સોય જે છે એ લગભગ તમને એક્ઝેક્ટ સાચી જ દિશા તમને બતાવે છે, બરાબર. એટલે જેમ જેમ યાદ રાખજો, વિષુવવૃત્તથી આપણે ધ્રુવ પ્રદેશ તરફ જતા જઈએ તેમ તેમ ડેક્લિનેશન તમારું વધતું જતું હોય છે. તો આ સાદી ભાષામાં આપણો કન્સેપ્ટ જે છે તે ડેક્લિનેશનનો કન્સેપ્ટ હતો. કોઈ બી સ્થળ પસંદ કરો, એ સ્થળનું ભૌગોલિક મેરિડિયન અને તે સ્થળનું ચુંબકીય મેરિડિયન વચ્ચે જે ખૂણો બનતો હોય તેને તમે સાદી ભાષામાં તેનું ડેક્લિનેશન કહી શકો છો. અથવા તો જે તે સ્થળે ચુંબકીય સોયને તમે લટકાવો મુક્ત રીતે અને સોય જે રીતે ભ્રમણ કરતી સ્થિર થાય તો એ ચુંબકીય સોયની જે ઉત્તર દિશા હોય અને ખરેખર સાચી જે ભૌગોલિક ઉત્તર દિશા છે એની વચ્ચે જે ખૂણો બને તેને પણ તમે ડેક્લિનેશન કહી શકો છો. તો આ સિમ્પલ વાત હતી મિત્રો સાદી ભાષામાં એક ડેક્લિનેશનની. એટલે આ આપણે
કમ્પ્લીટ કર્યું. હવે આપણે જોઈએ ચુંબકીય ડીપ એંગલ પર આગળ જોઈશું. તો હું અહીંયાથી મિત્રો આ વસ્તુને શું કરું છું, અહીંયાથી રિમૂવ કરું છું. ચલો નેક્સ્ટ ચુંબકીય ડીપ એંગલનો સ્ટડી કરીએ. તો મિત્રો સમજવા માટે હું અહીંયા ફરી પાછું દોરું છું. આપણો આ પૃથ્વીનો ગોળો છે. પહેલાં જે કન્સેપ્ટ તમને બતાવું તે ખાસ ધ્યાનથી સમજો મિત્રો. 3 વસ્તુ હું તમને બતાવી, જો આવડી ગયું તો આ ડીપ એંગલ તમારા માટે ડાબા હાથનો ખેલ. આ આપણી એની ભ્રમણ અક્ષ જે છે, બરાબર છે. આ એની પેલી ચુંબકીય અક્ષ છે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે તે તમે જોવા જશો તો આપણને ખબર છે કઈ રીતે જોવા મળશે. આ રીતે અહીંયા, બરાબર. એટલે અહીંયા આ રીતે, આમ આ રીતે તમને જોવા મળશે ને અહીંયાથી એ તમને જોવા મળશે આ રીતે પેલી, બરાબર છે. ચાલો હવે આની અંદર આ જગ્યાએ ડેટ મીન ધ્રુવ પ્રદેશ પર ક્ષેત્ર રેખાઓ તમે જુઓ લંબ જોવા મળશે આ રીતે, સપાટીને લંબ. આ વિષુવવૃત્ત પાસે તમે જોશો સ્પર્શક તમે દોરો તો એક્ઝેક્ટ તમને 0 ડિગ્રી જોવા મળશે, એટલે ક્ષેત્રરેખા સમાંતર જોવા મળશે. અને પાછું અહીંયા ધ્રુવ પ્રદેશ પર આવશો તો શું જોવા મળશે તમને, અહીંયા લંબ જોવા મળશે. એટલે સાદી ભાષામાં આ જે છે ધ્રુવ પ્રદેશ પર લંબ, સપાટીને લંબ, વિષુવવૃત્ત પર સપાટીને સમાંતર, ધ્રુવ પ્રદેશ પર સપાટીને લંબ જોવા મળશે. બસ આ 3 વસ્તુ જો તમને ખબર પડી ગઈ તો ચુંબકીય ડીપ એંગલ એકદમ સરળ છે, બરાબર. ચાલો ધારો કે સમજો મિત્રો, હું તમને એક સિમ્પલ લોજિકલી વસ્તુ બતાવું કે આ મેં દોર્યો છે મિત્રો પૃથ્વીનો ગોળો છે, બરાબર. આ પૃથ્વીનો ગોળાનું આ કેન્દ્ર છે, આ એની સાદી ભાષામાં એની ત્રિજ્યા એટલે કે એક્સિસ છે એવું માની આપણે એની, બરાબર. હવે ધારો કે પૃથ્વી પર કઈ એક સ્થળ પસંદ કરું છું મેં, પૃથ્વી પર આ એક સ્થળ પસંદ કર્યું છે, આ સ્થળ, બરાબર. આ સ્થળ, હવે આ સ્થળ પાસે ચલો આપણે જે સ્થળ પસંદ કર્યું છે નામ આપું છું, ધારો કે અહીંયા પી. તો પી બિંદુ પાસે આપણે ધારીએ કે ચુંબકીય ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્ર જેનું નામ આપું છું આ BE આ ડિરેક્શનમાં છે. તો હવે સ્વાભાવિક વસ્તુ છે કે આ જે છે તેના તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે જે બિંદુ પર દોરેલું છે તે બિંદુ પાસે હું સ્પર્શક દોરું તો આ જે ઘટક મળશે મને એનો સમક્ષિતિજ ઘટક મળશે, બરાબર. આ એનો સમક્ષિતિજ ઘટક મળશે મને, જેનું નામ આપું છું આપણે HE, બરાબર. અને આ જે મને મળશે તે મને એનો ઉર્ધ્વ ઘટક મળશે, જેનું નામ આપું છું મિત્રો ZE. હવે તમારે સમજવાનું છે ડીપ એંગલ એટલે શું. તો પૃથ્વી પરના આવેલા જે તે સ્થળે, પૃથ્વી પરના આવેલા જે તે સ્થળે ચુંબકીય ક્ષેત્રએ ઓલવેઝ એના સમક્ષિતિજ ઘટક, ચુંબકીય ક્ષેત્ર તેના સમક્ષિતિજ ઘટક સાથે બનાવેલા જે ખૂણો છે તેને તમે કહી શકો છો ચુંબકીય ડીપ એંગલ I કહી શકો છો, બરાબર. મેન વસ્તુ યાદ રાખજો, જે ફરી પાછું બોલું છું તેની વસ્તુ શું હું તમને કહેવા માંગુ છું તે ખાસ સમજો. પૃથ્વીની સપાટી પર કોઈ પણ તમે સ્થળ પસંદ કરો, એ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ દિશા, એની સમક્ષિતિજ દિશા સાથે બનાવેલા ખૂણાને તે સ્થળનો શું કહી શકો છો મિત્રો, તેનો ડીપ એંગલ તમે કહી શકો છો. એટલે કે ચુંબકીય ડીપ એંગલ તમે I કહી શકો છો, બરાબર. ચાલો તો મેન વસ્તુ, હવે આ જ આકૃતિ જે છે, ધારો કે માનો કે હું અહીંયા એક સમતલ દોરું છું, ચુંબક મેગ્નેટિક મેરિડિયન, તો ધારો કે હું અહીંયા મેગ્નેટિક નીડલ દોરું છું. સમજો મિત્રો, આ બહુ સિમ્પલ, આ જ આકૃતિનો એકદમ વાસ્તવિકતાથી તમને સમજાવું. આ ચુંબકીય સોય છે, બરાબર. આ ચુંબકીય સોય આ રીતે જે સ્થિર થાય છે, આ MM અક્ષ છે તેમાંથી પસાર થતું હું આ એક સમતલ દોરું, એમાંથી પસાર થતું હું આ એક સમતલ જે દોરું, આ સમતલને તમે શું કહી શકો છો, મેગ્નેટિક મેરિડિયન તમે કહી શકો છો. આ મેગ્નેટિક મેરિડિયન અહીંયા જે એને અક્ષ પર આપણે જે ચુંબકીય સોય ગોઠવી છે ત્યાંથી, હવે ખાસ સમજો તો ત્યાંથી ચુંબકીય ક્ષેત્રની તમને આ ડિરેક્શન મળે છે, આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે જેને નામ આપીએ છીએ આપણે BE કહીએ છીએ. તો એના 2 ઘટક તમને મળે, બરાબર. આ ઘટક એનો સમક્ષિતિજ ઘટક તમને મળશે અને આ તમને મળશે એનો ઉર્ધ્વ ઘટક તમને મળશે. આ ઉર્ધ્વ ઘટક એટલે ZE અને આ એના સમક્ષિતિજ ઘટક HE.
તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ તેની સમક્ષિતિજ અક્ષ સાથે બનાવેલા જે ખૂણો છે તેને તમે એંગલ ઓફ ડીપ આઈ કહી શકો છો. તેને તમે શું કહી શકો છો મિત્રો? એંગલ ઓફ ડીપ તમે આઈ કહી શકો છો. બરાબર, એંગલ ઓફ ડીપ તમે આઈ કહી શકો છો. ક્લિયર? તો એંગલ ઓફ ડીપ શું છે? કોઈ પણ પૃથ્વી પરનું સ્થળ પસંદ કરો, એ સ્થળે ચુંબકીય ક્ષેત્ર રેખા જે હશે એ ચુંબકીય ક્ષેત્ર રેખાએ સમક્ષિતિજ અક્ષ સાથે બનાવેલા ખૂણાને તમે શું કહી શકો છો મિત્રો? એંગલ ઓફ ડીપ તમે કહી શકો છો. અહીંયા એંગલ ઓફ ડીપ મેં તમને કીધું ને અહીંયા આ જે તે સ્થળ પાસે 90 ડિગ્રી, અહીંયા વિષુવવૃત્ત પાસે 0 ડિગ્રી, અહીંયા ફરી પાછું એ 90 ડિગ્રી. બરાબર. તો સાદી ભાષામાં એની સાયન્ટિફિક લેંગ્વેજ આપણે લખીએ, એની સાયન્ટિફિક લેંગ્વેજ આપણે લખીએ. ચાલો એને અહીંયા વ્યાખ્યા સ્વરૂપે લખું છું. પહેલાં પૃથ્વીની સપાટી પરના આપેલા સ્થળે, એટલે તમને કોઈ પણ સ્થળ કીધેલું હોય તો આપેલા સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રે સમક્ષિતિજ દિશા સાથે બનાવેલા ખૂણાને આપેલા સ્થળનો મેગ્નેટિક ડીપ એંગલ કહેવામાં આવે છે. મેગ્નેટિક એટલે ચુંબકીય, ડીપ એંગલ આઈ કહે છે. એટલે કોઈ પણ સ્થળ પસંદ કરો, એ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ સમક્ષિતિજ દિશા સાથે બનાવેલા ખૂણાને તમે કહી શકો છો મિત્રો એનો મેગ્નેટિક ડીપ એંગલ આઈ કહી શકો છો. બરાબર. હવે પૃથ્વીની સપાટી પર દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર રેખા સમક્ષિતિજ એટલે સીધી હોતી નથી. કોઈ જગ્યાએ આપણે જોઈએ, શું કીધું મેં તમને? લંબરૂપે બી હોય છે. હવે કેનેડા પાસે, એટલે અહીંયાની વાત કરું છું, આ પૃથ્વી છે તો પૃથ્વીના એકદમ આ ધ્રુવ પ્રદેશ પાસે ઉપર જાવ, અહીંયા કેનેડા જે છે તો કેનેડા પાસે તમે ચુંબકીય ક્ષેત્ર રેખા લંબરૂપે છે. વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર પાછી સમક્ષિતિજ બને છે. એટલે વિષુવવૃત્ત પર તમે ડીપ એંગલ જુઓ તો 0, બરાબર, અને ધ્રુવ પ્રદેશ પર ડીપ એંગલ તમે જુઓ તો કેટલો બને મિત્રો? 90 બને છે. એટલે આપણે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જઈએ તો ડીપ એંગલ ધીરે ધીરે શું થતો હોય છે? ઘટતો હોય છે. ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જઈએ તો ડીપ એંગલ ઘટતો જતો હોય છે. તો આ જે નાની નાની જે ઇન્ફોર્મેશન છે મિત્રો, એ નાની નાની જગ્યામાં હું લખીશ, એ ખાસ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી છે, તો એ તમારે ખાસ સમજવાની જરૂર છે. ચલો, આ આકૃતિનો આજે આગળ આપણે ઉપયોગ કરવાના છે, તો એ આપણે આગળ જોઈશું જ. એટલે હું આ આકૃતિને તો રહેવા જ દઈશ. બરાબર. ચલો, હું લખું છું મિત્રો, અહીંયા મને જગ્યા દેખાય છે તો આ જગ્યા પર લખું છું. જે સમજવાની વસ્તુ છે તે કે ધ્રુવ પ્રદેશ પાસે, બરાબર, ધ્રુવ પ્રદેશ પાસે એંગલ ઓફ ડીપ કેટલો હોય છે? 90 ડિગ્રી. ધ્રુવ પાસે એંગલ ઓફ ડીપ 90 અંશ છે. જ્યારે વિષુવવૃત્ત પાસે એંગલ ઓફ ડીપ 0 અંશ છે. બરાબર. જે મેં તમને કીધું આ રીતે અહીંયા તમે સ્પર્શક દોરો મિત્રો તો ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ સાથે અહીંયા 0 ડિગ્રી જ બનાવશે. તમે અહીંયા દોરો ધ્રુવ પ્રદેશ પાસે, અહીંયા તમે અહીંયા તમે આમ લંબ દોરો એટલે સ્પર્શક તમે દોરો તો આ કેટલો બનશે? અહીંયા 90 ડિગ્રી બનશે. એટલે ઓલવેઝ ધ્રુવ પ્રદેશ પાસે 90 ડિગ્રી, અહીંયા બી તમે દોરશો તો આ કેટલો બનશે મિત્રો? 90 ડિગ્રી. એટલે ધ્રુવ પ્રદેશ પાસે 90 ડિગ્રી અને વિષુવવૃત્ત પાસે ઓલવેઝ કેટલો જોવા મળે છે? 0 ડિગ્રી તમને જોવા મળશે. એટલે યાદ રાખજો, ધ્રુવથી વિષુવવૃત્ત તરફ આપણે આવીશું તો એંગલ ઓફ ડીપ ઘટતો જાય છે. ધ્રુવથી વિષુવવૃત્ત તરફ આવતા, ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જતા આઈ ઘટતો જાય છે. આ એટલે શું સમજવાનું મિત્રો? એંગલ ઓફ ડીપ. એંગલ ઓફ ડીપનું મૂલ્ય શું થતું જાય છે મિત્રો? ઘટતું જાય છે. હવે આ થઈ ગઈ વાત આપણી એંગલ ઓફ ડીપની. હવે ત્રીજું જે ચુંબકીય ક્ષેત્રના જે 2 ઘટકો છે, જે મેં તમને બતાવ્યા છે, જો ચુંબકીય ક્ષેત્ર જે છે તેના 2 ઘટકો. હવે આપણે જે આ આકૃતિ જે દોરી છે ને મિત્રો, તેને હું તમને એક સિમ્પલ લોજિકલી તમને બતાવું. સમજો, અહીંયા થોડી શોર્ટમાં દોરું છું પણ તમને ક્લિયર તો થઈ જ જશે. તો આકૃતિ કંઈક આ રીતે છે, સમજો મિત્રો. આકૃતિ કંઈક આ રીતે જ છે મારા વાલાઓ. શું દોર્યું છે? દિવાળીની પેટી. ના લ્યા, નો દિવાળીની પેટી, આ બધા મેરિડિયન દોરેલા છે.
ચલો આ જે પી સ્થળ પસંદ કરેલું છે ને આપણે તેને ઉચકીને હું અહીંયા મૂકી દઉં છું. કયું? આ જગ્યા પર આ પી સ્થળ છે. હવે આ જે ડિરેક્શન બતાવે છે ને, આ જે ડિરેક્શન બતાવે તો ભૌગોલિક કઈ દિશા દર્શાવે? ઉત્તર દિશા. હું તમને કઈ વાત કરું છું મિત્રો? આ આપણી ભૌગોલિક ઉત્તર દિશા, એટલે નોર્થ. એનજી લખું છું, જીઓમેગ્નેટિક. હવે ખાસ સમજો મિત્રો, આ જે આકૃતિ જે છે, આ બી ને ઝેડી ને એચઈ જે દોરેલું છે, આ આપણો સમક્ષિતિજ ઘટક છે ને આ આપણો એનો ઉર્ધ્વ ઘટક છે. આ આકૃતિ જે આ રીતે છે ને એને જસ્ટ આમ ટિલ્ટ કરો, આમ છે ને આમ વિચારો, અને આમ ટિલ્ટ કરો, આમ ટિલ્ટ, એટલે અહીંયાથી આ જે છે બી જે છે તેને તમે આમ લઈ જાઓ, એટલે આ કાં જવાનો? આમ ઉપર જશે. આ કાં જશે? તો એ આ જે છે ને આમ, એને તમે આમ લઈ જાઓ છો, આમ. ખબર પડી? એટલે આ તમારું ક્યાં આવશે? અહીંયા સીધું આવશે. આ ઝેડી જે છે અત્યારે ક્રોસ છે ને, અત્યારે તમને શું દેખાય છે મિત્રો? આમ ક્રોસ દેખાય છે, આ રીતે છે. હવે આને હું જસ્ટ અહીંયાથી આમ ટિલ્ટ કરું છું એટલે ઝેડી શું થવાનું? આમ સીધું આવશે. તો એ ઝેડીને હું દર્શાવું છું અહીંયા. જુઓ, આ મેં દર્શાવી દીધું, આ આપણું ઝેડી. બરાબર. આ બી જે છે તે અત્યારે સીધું છે, તે આમ ક્રોસ થશે, તો હું એ દર્શાવું છું. આ અહીંયા થઈ ગયું આપણું આ બી, ચુંબકીય ક્ષેત્ર. અને આ ક્યાં જવાનું? આ જે છે તે ઉપર ક્રોસ જશે, તો એને દર્શાવું છું અહીંયા. આ થઈ ગયું મિત્રો આપણું આ એચઈ. આ થઈ ગયું આપણું એચઈ. એટલે આ જ બેઠી આકૃતિ છે જેને ખાલી મેં આ રીતે, જે આ રીતે છે બી, તેને મેં જસ્ટ ટિલ્ટ કરેલી છે. એટલે આ જ બેઠી આકૃતિ અહીંયા બને છે. હવે તમે આકૃતિ પરથી જુઓ, ચુંબકીય ક્ષેત્ર એ આ સમક્ષિતિજ ઘટક સાથે બનાવેલો ખૂણો, જેને તમે કહી શકો છો એંગલ ઓફ ડીપ આઈ કહી શકો છો. અને આ જે ખૂણો જે બને છે તમારા ઉત્તર દિશા સાથે જે તે સ્થળે બનાવેલો જે ખૂણો હોય તેને તમે કહી શકો છો ડેક્લિનેશન ડી કહી શકો છો. આ જે છે તે શું કહેવાય મિત્રો? ડેક્લિનેશન ડી છે. એટલે વસ્તુ સેમ જ છે. એની અંદર આપણે જે એચઈ ને બધું જે છે તે અહીંયા દર્શાવી દઉં. આ એચઈ એટલે તમે શું કહી શકો મિત્રો? તો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. ઝેડઈ એટલે તમે શું કહી શકશો? ઝેડઈ એટલે તમે શું કહી શકો? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક. આ ઝેડઈ એટલે તમે કહી શકો છો મિત્રો ઉર્ધ્વ ઘટક. અને બી એટલે જે તે સ્થળનું ચુંબકીય ક્ષેત્ર. અહીંયા લખું છું, જે તે સ્થળનું ચુંબકીય ક્ષેત્ર. થઈ ગયો. હવે મેઇન વસ્તુ અહીંયા તમે જોશો, આ હોરિઝોન્ટલ ઘટક અને આ વર્ટિકલ ઘટકના મારે બે ઇક્વેશન લખવા હોય તો આ તમે જુઓ છો ચુંબકીય ક્ષેત્રનો હોરિઝોન્ટલ ઘટક સાથે એની પાસેની બાજુ તમારી કેવા છે? આ ખૂણાની પાસેની બાજુ કેવા છે ને, એટલે આ શું કહેવાય? આ કમ્પોનન્ટ સાથે કોસ બનશે. આ એની સામેનું, એટલે આ તમારા માટે શું બનશે? સાઇન બનશે. શું બનશે? સાઇન. તો આ ઉપરની જે ઇન્ફોર્મેશન છે મિત્રો એને હું હવે રિમૂવ કરું છું આગળની થિયરીને સમજવા માટે. ચલો, આ આકૃતિ પરથી આપણે એચઈ મારે લખવું હોય મિત્રો તો એચઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? તો કે બીઈ કોસ આઈ, કારણ કે આ ખૂણા એંગલ ઓફ ડીપનો આ પાસેનો ઘટક ને આ એની સામેનો ઘટક. અને ઝેડઈ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું મિત્રો? બીઈ સાઇન આઈ. હવે આ બંને ઘટકોનો હું ધારો કે શું લઉં છું ભાઈ? ગુણોત્તર લઉં, એટલે એચઈના છેદમાં હું લખું છું, ધારો કે એચઈના છેદમાં લખું છું, સોરી બાય મિસ્ટેક, ઝેડઈના છેદમાં હું કરીશ એચઈ. ઝેડઈના છેદમાં હું લખું છું એચઈ. ઝેડઈની જગ્યાએ લખીશ બીઈ સાઇન આઈ, અને આ લખી શકાશે બીઈ કોસ આઈ. બીઈ બી કેન્સલ, એટલે સાઇન આઈ અપોન કોસ, એટલે ટેન આઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય મિત્રો ઝેડઈના છેદમાં એચઈ. ટેન આઈ ડેટ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય ઝેડઈના છેદમાં એચઈ. ક્લિયર? ચાલો, આના પરથી ધારો કે મારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર લખવું હોય, આ એટલે બી સ્ક્વેરનું સૂત્ર લખવું હોય તો આના બંને બાજુ વર્ક કરો તો બી સ્ક્વેર કોસ સ્ક્વેર આઈ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર આઈ ઇઝ ઇક્વલ ટુ એચઈ સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, એટલે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર 1 થઈ જશે ને. તો અહીંયા તમારું આ બી સ્ક્વેર જે છે એટલે બીનું સૂત્ર તમારું શું આવશે ખબર? વર્ગમૂળમાં એચઈ સ્ક્વેર પ્લસ આવશે ઝેડ સ્ક્વેર, એચઈ સ્ક્વેર પ્લસ આવશે ઝેડ સ્ક્વેર. તો આ થઈ ગયું આપણું પરિણામી ચુંબકીય ક્ષેત્રનું આ સૂત્ર. જ્યારે બી તમને ઘટકો સ્વરૂપે મળતું હોય ત્યારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમે આ રીતે તમે લખી શકો છો. આ સૂત્રો જે છે મિત્રો એ દાખલા માટે ઘણા કામના છે. આ સૂત્રો જે છે એ દાખલા માટે ઘણા કામના છે.
તો આ હતા આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના 2 ઘટકો અને તેના સૂત્રો, જેની મેં તમને આ વાસ્તવિક સમજૂતી આ 3 આકૃતિ પરથી મેં તમને બહુ સરસ આપી દીધી છે. અને સારી રીતે અભ્યાસ કરીને તમે કમ્પ્લીટ કરજો. તો આમ ચેપ્ટરનો ટોટલી થિયરી પોર્શન કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જે બાકીના જે આપણે જરૂરી દાખલાઓ છે તે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરથી કમ્પ્લીટ કરીશું. તો આ વિડીયો લેક્ચરને સારી રીતે લખીને નોટ કરી લેજો મિત્રો, કારણ કે પેમ્પલેટ આવતા થોડો સમય લાગી શકે એવું છે. તો તમે એનો નોટ કરીને એન્ટ્રન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આ થોડું ચલાવેલું છે, એટલે તમે એ રીતે થોડું ધ્યાન રાખીને કમ્પ્લીટ કરી નાખજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર.